નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વોની અંદર બીજા સત્રની શરૂઆત કરી દીધી છે. એવરીડે યુટ્યુબ પર સાંજે 8:15 વાગે આપણો લેક્ચર આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. આપણે આ યુટ્યુબ ચેનલ દ્વારા તમારે ધોરણ 11 નું એકાઉન્ટનું પાયું મજબૂત કરવાનું છે, જેથી તમને આગળ જતા કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. ઓકે, ચલો તો આજે આપણે આ લેક્ચરની અંદર બેંક સિલેક્ટ મેળવનો દાખલા નંબર 7 અને 8 નું સોલ્યુશન કરીશું. દાખલા નંબર 7 જે તમે તમારી ચોપડીની અંદર જોઈ શકો છો સ્વાધ્યાયની અંદર, અથવા તો હું તમને સ્ક્રીન પર દેખાડું છું. આ રકમ છે દાખલા નંબર 7 ની. આનો બેંક સિલેક્ટ મેળ તૈયાર કરવાનો છે. દાખલાની અંદર શું માહિતી આપેલી છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આદિત્યનો રોકડ મેળ તારીખ 31 આદિત્યનો રોકડ મેળ તારીખ 31/10/2015 ના રોજ 9000 બેંક સિલક દર્શાવતો હતો. એટલે રોકડ મેળ મુજબની બેંક સિલક આપેલી છે. રોકડ મેળ મુજબની બેંક સિલક એટલે ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ઉધાર બાકી. જે પાસબુક પ્રમાણેની બેંક બાકી સાથે મળતી ન હતી, હે ને, તો નીચેની માહિતી પરથી આદિત્યનો બેંક સિલક મેળ તૈયાર કરો. તો બેંક સિલક મેળનો ફોર્મેટ બતાવો તો આ પ્રમાણે બેંક સિલક મેળનો તમારે ફોર્મેટ બનાવવાનો રહેશે. આદિત્યનો તારીખ 31/10/2015 ના રોજનો બેંક સિલક મેળ, વ્યવહાર નંબર, વિગત, ઉધાર રકમ અને જમા રકમ. ઓકે, કમ્પ્લીટ ખબર પડે છે? યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો. ઓકે, ચલો સૌથી પહેલા આપણને શરૂઆતમાં જ શું આપેલું છે? રોકડ મેળ મુજબનો બેંક સિલક. કેટલા રૂપિયા? 9000 રૂપિયા. સૌથી પહેલા અહીંયા લખું રોકડ મેળ મુજબનો બેંક સિલક. રોકડ મેળ મુજબનો બેંક સિલક. રોકડ મેળ મુજબના બેંક સિલકની કઈ બાકી હશે? આપણે શરૂઆતનો પહેલા લેક્ચરમાં જોઈ લીધું. રોકડ મેળ મુજબની બેંક સિલકની ઉધાર બાકી હોય. ઉધારના કોલમમાં લખીશું કેટલા રૂપિયા? 9000 રૂપિયા લખવામાં આવશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો. અથવા તો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય ને તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં. શું આપી દઉં? વોટ્સઅપ નંબર. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382 હે ને. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ટેલિગ્રામના ગ્રુપની લિંક આપેલી છે, સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની પણ લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમીના 11માના ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો. ઓકે, ચલો હવે આપણે વન બાય વન જોઈએ. 51000 ના ચેક બેંકમાં ભરેલા. બેંકમાં ભરેલા એટલે આપણે રોકડ મેળમાં ઉધાર બાજુ 51000 લખ્યા. રોકડ મેળની અંદર બેંક સિલક આપણે 51000 વધારી, જેમાંથી 41000 ના ચેક 31/10/2015 સુધી બેંકમાં જમા થયેલ છે. 51000 માંથી 41000 આપણે 51000 બેંક બેલેન્સ વધાર્યું, બેંકે 41000 વધાર્યું, 10000 હજુ સુધી વધાર્યું નથી. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. પહેલો વ્યવહાર જુઓ. પહેલામાં શું લખીશું? બેંકમાં ભરેલ પરંતુ હજુ સુધી બેંકમાં જમા નહીં થયેલ ચેક. જમા નહીં થયેલ ચેક. આ ચેક ક્યાં જમા નહીં થયા? બેંકમાં. એટલે પાસબુકમાં નોંધ નથી થતી, નથી કરી. રોકડ મેળમાં નોંધ થઈ ગઈ છે. કેટલા રકમ? 10000. 51000 માંથી 41000 તો જમા થઈ ગયા. કેટલા જમા કરવાના બાકી? 10000. તો આપણે શું કરી દઈશું? જમા કરી દઈશું. કેમ કે આપણે રોકડ મેળમાં ઉધાર કરી દીધા હશે, બેંકે હજુ સુધી નોંધ નથી કરી, તો આપણે પાછા શું કરી દઈએ? જમા કરી દઈએ. ચલો બીજા નંબરનો વ્યવહાર. ₹2300 નો એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો. રોકડ મેળમાં કઈ બાજુ લખીને, કઈ બાજુ લખેલ? આપણે કોઈને ચેક લખીને આપીએ એટલે રોકડ મેળમાં કઈ બાજુ નોંધ કરવામાં આવે? જમા બાજુ કરવામાં. પરંતુ લેણદારોને આપવાનો રહી ગયો, આપણે જોડે જ પડ્યો રહ્યો. આપણે જેને આપવાનો હતો એ ન આપ્યો, લખી દીધો, ચેક ઉપર સહી કરી દીધી, રકમ લખાઈ ગઈ, હે ને. રોકડ મેળમાં એની એન્ટ્રી આપણે જમા કરી દીધી, પરંતુ હજુ સુધી લેણદારોને આપ્યો જ નથી. એટલે બેંકે એન્ટ્રી કરી હશે નહીં. રોકડ મેળમાં જમા થઈ ગયું, બેંકે એન્ટ્રી કરી નથી, એટલે પાસબુકમાં નોંધ થઈ નથી, તો પાછું શું કરી દો? ઉધાર કરી દો, હે ને. લખેલ
પરંતુ લેણદારોને નહીં આપેલ ચેક. બીજા નંબરમાં લખીશું આપણે લખેલ પરંતુ લેણદારોને આપવાનો રહી ગયેલ ચેક. આપવાનો રહી ગયેલ ચેક. કેટલી રકમ છે? તો રકમ છે એની 2300 રૂપિયા, 2300. તો આપણે ઉધાર કરવાના ઉધાર 2300. ક્લિયર ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો કોમેન્ટ કરતા રહેજો. તમારા માટે હું મહેનત કરી રહ્યો છું, તમે એટલી મહેનત મારા માટે બી કરજો. કમેન્ટ કરો, શેર કરો, તમારા મિત્રો જાણ કરો કે ધ એક્સપર્ટ એકેડમી રોજ સાંજે 8:15 વાગે બીજા સત્રનું એકાઉન્ટ ભણાવી રહી છે, હે ને? અને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરાવો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈએ. બેંકે ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસ થી વીમા પ્રીમિયમના 1700 ચૂકવ્યા છે. બેંકે ચૂકવ્યા એટલે બેંકે આપણું બેંક બેલેન્સ શું કરી દીધું? ઓછું કરી દીધું. જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. બેંકે બેંક શિલ્લક આપણી ઘટાડી દીધી, ઓછી કરી દીધી, રોકડ મેળમાં નોંધ કરેલી નથી. તો રોકડ મેળમાં બેંક શિલ્લક ઓછી કરવી હોય તો કઈ બાજુ લખવું પડે? જમા બાજુ લખવું પડે. કઈ બાજુ લખવા પડે? જમા બાજુ. બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ, બેંકે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ થી એટલે ડાયરેક્ટ ઓનલાઈન થી વીમા પ્રીમિયમના 1700 રૂપિયા ચૂકવ્યા છે, હે ને? તો ત્રીજા નંબરમાં આપણે નોંધ કરીશું બેંકે વીમા પ્રીમિયમના ચૂકવેલ, બેંકે વીમા પ્રીમિયમના ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ એટલે વેપારીએ નોંધ કરેલી નથી, નહીં નોંધેલ. કેટલા રૂપિયા બેંકે ચૂકવ્યા? બેંકે કેટલા રૂપિયા ઓછા કરી દીધા આપણા બેંકમાંથી? 1700 રૂપિયા. તો આપણે બી રોકડ મેળમાં એટલે બેંક શિલ્લકમાં 1700 ઓછા કરી દઈએ. ઓછા કરવા એટલે કઈ બાજુ લખવું? જમા બાજુ. કઈ બાજુ લખવામાં આવે? જમા બાજુ લખવામાં આવે. ક્લિયર? ચલો નેક્સ્ટ વ્યવહાર. એક ગ્રાહકે આદિત્યના બેંક ખાતામાં, આપણે કોના ખાતામાં બનાવીએ છીએ? આદિત્યનો જ રોકડ મેળ છે. 3200 રૂપિયા બારોબાર જમા કરાવી દીધી. ઓકે, એક ગ્રાહકે છે ને આપણા ખાતામાં એટલે વેપારીના ખાતામાં ડાયરેક્ટ બારોબાર જમા કરાવેલ રકમ છે, તેની જાણકારી આદિત્યને 2/11/2015 ના રોજ મળી. તો એનો મતલબ આપણે કઈ તારીખે બનાવી રહ્યા છીએ? 31/10. 31/10 ના રોજ આદિત્યને ખબર નથી, 31/10 ના રોજ આદિત્યને જાણ નથી. તો એના માટે હવે શું કરવું? તો અહીંયા જુઓ, બેંકે જમા કરી દીધા. બેંકે શું કરી દીધા? જમા. રોકડ મેળમાં નોંધ કરેલી નથી, તો રોકડ મેળમાં શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. રોકડ મેળમાં શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવે. તો શું ચોથા નંબરનો વ્યવહાર શું લખીશું? ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ, ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ, હે ને? એટલે આપણું બેંક શિલ્લક વધી જાય. રોકડ મેળમાં એન્ટ્રી કરવાની બાકી છે. કેટલા રૂપિયાની? 3200 રૂપિયાની. કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. 3200 ઉધાર થશે. ક્લિયર? ચાલો એના પછી નેક્સ્ટ વ્યવહાર પાંચમો જોઈએ. કયા નંબરનો આવ્યો? પાંચમા નંબરનો. શું લખેલું છે જુઓ. રૂપિયા બેંકે નોંધેલ બેંક ચાર્જીસ 70 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. કેટલા વાર નોંધાઈ ગયા? 2 વાર. બેંકે નોંધેલ બેંક ચાર્જીસ, તો બેંક ચાર્જીસ વેપારી માટે ખર્ચ કહેવાય અને ખર્ચ થવાથી બેંક શિલ્લકમાં ઘટાડો થાય. બેંકે નોંધેલ જો બેંક ચાર્જીસ હોય તો રોકડ મેળમાં જમા બાજુ લખવાનું. પણ રોકડ મેળમાં જમા બાજુ કેટલી વખત લખવાનું હોય? એક વખત લખવાનું હોય. કેટલી વખત? એક વખત. પણ અહીંયા કેટલી વાર નોંધાઈ ગયું? 2 વખત. તો કેટલી વખત જમા થઈ ગયું? 2 વખત જમા થઈ ગયું. રોકડ મેળમાં કેટલી વખત જમા થઈ ગયું? 2 વખત. તો રોકડ મેળમાં 2 વખત જમા થયેલું હોય તો રોકડ મેળમાં એક વખત શું કરી દેવું? ઉધાર કરવું. એટલે બેંક શિલ્લકમાં આપણે શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. તો પાંચમા નંબરના વ્યવહારની વાત કરું તો પાંચમા નંબરમાં શું લખવામાં આવશે? રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધેલ બેંક ચાર્જીસ, રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધેલ બેંક ચાર્જીસ, તો 2 વાર નોંધીને કઈ બાજુ લખ્યો હશે? જમા બાજુ. 2 વાર જમા કર્યું તો આપણે એક વાર શું કરી દઈએ? ઉધાર. કેટલા રૂપિયા? 70 રૂપિયા. એટલે બંનેનો શું મળી જશે? ચલો છઠ્ઠા નંબરનો વ્યવહાર.
₹6,750 નો ચેક 27 ઓક્ટોબર 2015 ના રોજ બેંકમાં ભરેલ તે નકરાય. હે ને 27/10 ના રોજ ભર્યો હશે એટલે વેપારીએ આદિત્યની બેંક સિલક 27/10 ના રોજ વધારી દીધી હશે. જેની માહિતી આદિત્યને 1/11/2015 ના રોજ મળી એટલે 31/10 સુધી એને ખબર નથી કે બેંકે આપણો ચેક બાઉન્સ કરી દીધો છે, નકરાઈ દીધો છે. હે ને તો બેંકે 6,750 રૂપિયા બેંક સિલક ઘટાડી દીધી છે, નકરાયેલો. એટલે બેંકે આપણે 6,750 રૂપિયા બેંક સિલક વધારી નથી. આપણે રોકડ મેળમાં વધારી દીધી હશે તો પાછી શું કરી દો, ઘટાડી દો. હે નકરાયેલ ચેક જે રોકડ મેળમાં નોંધેલ નથી. 6 નંબરનો વ્યવહાર, નકરાયેલ ચેક, નકરાયેલ ચેક જે રોકડ મેળમાં નોંધેલ નથી. કેટલા રૂપિયાનો છે તો કે 6,750. શું કરવામાં આવે, જમા કરવામાં આવે. હે ને નકરાયેલો હોય ને રોકડ મેળમાં નોંધ કરેલી ના હોય તો શું કરી દેવાનું, જમા કરી દેવાનું. ચલો નેક્સ્ટ આપણો 7મા નંબરનો વ્યવહાર. 7મા નંબરના વ્યવહારમાં શું કીધું છે, 4,780 ના ચેક લખેલા જેમાંથી 1,770 ના ચેક 2/11/2015 ના રોજ બેંકમાં રજૂ થયા. કઈ તારીખે થયા, 2/11/2015. એનો મતલબ 31/10 સુધી આ ચેકો રજૂ થયા નથી. કેટલાના ચેકો રજૂ નથી થયા, 1,770 ના. તો આપણે નોંધ કેટલાની કરવાની, જે 31/10 સુધી નોંધ ન થઈ હોય એની. એટલે 1,770 રૂપિયાની જ નોંધ કરવાની. કેટલા રૂપિયાની, 1,770. હે ને તો અહીંયા લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક જ્યારે લખ્યા હશે એટલે રોકડ મેળમાં આપણે જમા કરી દીધા હશે, પરંતુ બેંકમાં રજૂ થયા નથી. કેટલા રૂપિયાના ચેકો, 1,770 રૂપિયાના ચેકો 31/10 સુધી રજૂ થયા નથી. તો આ 1,770 આપણે પાછા શું કરી દઈએ, ઉધાર કરી દઈએ. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, રજૂ નહીં થયેલ ચેક કેટલા રૂપિયા, 1,770. 1,770 રૂપીસ, 1,770 રૂપિયા. ચાલો નેક્સ્ટ વ્યવહાર 8મા નંબરનો. 1,320 નો ચેક બેંકમાં ભરેલ પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. આ ચેક તારીખ 31/10/2015 સુધી બેંક દ્વારા પણ વસૂલ થયેલ નથી. હે જુઓ અહીંયા હવે જુઓ, રોકડ મેળમાં બી આપણે નોંધ નથી કરી, બેંકે પણ નોંધ પાસબુકમાં પણ નથી કરી, બંને સાઈડ નોંધ થઈ નથી. તો જુઓ પાસબુકમાં નોંધ થઈ હોય ને રોકડ મેળમાં બાકી હોય તો કરવી પડે, રોકડ મેળમાં થઈ હોય ને પાસબુકમાં બાકી હોય તો પણ કરવી પડે. તો અહીંયા પાસબુકમાં બી નથી થઈ, રોકડ મેળમાં બી નથી થઈ, બેંકે પણ નોંધ નથી કરી, વેપારીએ પણ નથી કરી. તો આ વ્યવહારની બેંક સિલક મેળમાં નોંધ નહીં થાય. આ વ્યવહારની બેંક સિલક મેળમાં નોંધ નહીં થાય. નોંધ શું થશે, નહીં થાય. બંને બાજુ વ્યવહારની નોંધ થઈ નથી એટલે બેંક સિલક મેળમાં આની નોંધ થશે નહીં. બેંકે પાસબુકમાં 130 બેંક વ્યાજના જમા કર્યા છે અને બેંક ચાર્જીસના 60 રૂપિયા ઉધાર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. એટલે આદિત્યએ વેપારી એના ચોપડે કરેલી નથી. તો બેંકે જે વ્યાજના જમા 130 કર્યા એ 130 રૂપિયા શું કરવાના, ઉધાર કરવાના. 60 રૂપિયા જે ઉધાર્યા છે એ શું કરવાના, જમા કરવાના. બેંક વ્યાજ, સૌથી પહેલા બેંક વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી. ચલો 9માં બે વ્યવહાર થશે. તો 9માં પહેલો વ્યવહાર બેંક વ્યાજ, બેંક વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી, રોકડ મેળમાં નોંધેલ નથી. બેંકે શું કરેલું છે તો કે બેંકે જમા કરેલું છે. આપણે 130 શું કરી દઈએ, ઉધાર કરી દઈએ. 30 રૂપિયા શું કરી દઈએ, ઉધાર કરી દઈએ. 9માની અંદર બીજો વ્યવહાર બી છે. 9માની અંદર બીજો શું વ્યવહાર છે, બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી. બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી. તો બેંકે બેંક ચાર્જીસ શું કર્યું છે, ઉધાર્યા છે. બેંકે ઉધાર્યા 60 રૂપિયા તો આપણે બેંક સિલકમાં 60 રૂપિયા શું કરી દેવાના, જમા કરી દેવાના. શું કરી દેવાના, જમા કરી દેવાના. ચાલો
એના પછી નેક્સ્ટ રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 900 વધારે લેવાઈ ગયો છે. આય બાજુ એટલે ઉધાર બાજુ, ઉધાર બાજુ 900 રૂપિયા વધારે લખી દીધા. તો હવે પાછા 900 શું કર દો? જમા કરી દો. 900 શું કર દો? જમા. તો 10મા નંબરમાં રોકડ મેળનો આય બાજુનો સરવાળો વધુ ગણ્યો છે. વધુ ગણ્યો. તો હવે આય બાજુ એટલે ઉધાર બાજુ વધારે ગણ્યા તો 900 રૂપિયા આપણે શું કરી દઈશું? જમા કરી દઈશું. શું કરી દઈશું? જમા કરી દઈશું. ચાલો 11મા નંબર 1200 ની લેણી હુંડી બેંકમાં વટાવી જે 28/10/2015 ના રોજ નકરાયેલ અને બેંકે નકરામણી ખર્ચ 20 રૂપિયા સહિત પાસબુકમાં ઉધારેલ, પરંતુ હુંડી નકરાયની નોંધ 31/10/2015 સુધી રોકડ મેળમાં થયેલ નથી. નકરાયેલી હુંડી નકરામણી ખર્ચ સહિત જે રોકડ મેળમાં નોંધેલ નથી. તો પાસબુકમાં શું કરેલું છે? ઉધાર કરેલું છે. પાસબુકમાં ઉધાર કરેલું હોય અને રોકડ મેળમાં જો નોંધ ન કરેલી હોય, બેંકે ઉધાર કરેલું છે, વેપારીએ નોંધ નથી કરેલી, તો બેંક સિલેક્ટ મેળમાં શું કરી દો? જમા કરી દો. હે ને? તો અહીંયા લખીશું લેણી હુંડી નકરામણી સહિત લેણી હુંડી નકરાઈ તેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. રોકડ મેળમાં થયેલ નથી. હે? નકરામણી ખર્ચ સહિત. તો જુઓ લેણી હુંડી કેટલાની? તો કે 1200 ની. નકરામણી ખર્ચ કેટલા? 20. એ 1220 રૂપિયા પાસબુકમાં ઉધાર્યા. તો આપણે 1220 રૂપિયા બેંક સિલેક્ટ મેળમાં શું કરી દઈશું? જમા કરી દઈશું. 1220. ઓકે, ચલો છેલ્લો વ્યવહાર. 1 માસ બાદ પાકતી 700 ની દેવી હુંડી બેંક મારફત 30 ના રિબેટથી તારીખ 30/10/2015 ના રોજ ચૂકવેલ, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. હવે જો દેવી હુંડી છે, શું કઈ હુંડી છે? દેવી હુંડી. દેવી હુંડીના પૈસા વેપારીએ ચૂકવવા પડે. કેટલા રૂપિયા ચૂકવવાના હતા? 700 રૂપિયા ચૂકવવાના હતા. પણ બેંકે 30 રૂપિયા રિબેટ, રિબેટ એટલે 30 રૂપિયા આપણને પાછા મળ્યા. એટલે બેંકે કેટલામાં વ્યવહાર ચૂકવણી કરી? 670 રૂપિયામાં. હે ને? 670 રૂપિયા બેંકે દેવી હુંડીના ચૂકવી દીધા, જે રોકડ મેળમાં નોંધેલ નથી. ચૂકવ્યા એટલે બેંક સિલેક્ટ શું થઈ જાય? ઘટી જાય. દેવી હુંડી બેંકે ચૂકવેલ. છેલ્લો વ્યવહાર. દેવી હુંડી બેંકે ચૂકવેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી. જે રોકડ મેળમાં નોંધેલ નથી. કેટલા રૂપિયા? 670 રૂપિયા. કેમ 670? 700 રૂપિયાની દેવી હુંડી હતી, 30 રૂપિયા રિબેટ મળ્યા એટલે પાછા મળ્યા. દરેક વ્યવહારની અહીંયા આપણે નોંધ કરી દીધી. હવે આપણે શું કરવાનું? ટોટલ કરવાનું. જે બાજુનો સરવાળો વધારે દેખાતો હોય ને એ બાજુ કરવાનો. તો મને તો અહીંયા જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે, તો હું પહેલા જમા બાજુનો સરવાળો કરીશ. સૌથી પહેલા જમા બાજુની એન્ટ્રી કેટલી છે? 10,000 પ્લસ કેટલા? 1700 પ્લસ કેટલા? 6,750 પ્લસ કેટલા? 60 પ્લસ કેટલા? 900 પ્લસ કેટલા? 1,220 અને છેલ્લે કેટલા? 670. તો જમા બાજુનો સરવાળો 21,300. 21,300. આ બાજુ બી કેટલા લખીશું? 21,300. 21,300 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરો. સૌથી પહેલા કેટલી છે? 9,000 માઇનસ, 2300 માઇનસ, 3200 માઇનસ, પછી કેટલા માઇનસ કરવાના? 70 રૂપિયા માઇનસ, પછી 1,770 માઇનસ, પછી 130 માઇનસ. તો હવે કેટલા વધે? 4,830 રૂપિયા વધે. હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, છેલ્લે કયો લખવું શું આપણે? અહીંયા આપણે રોકડ મેળ મુજબનો લખેલ છે. કઈ બાજુનો સરવાળો વધારે થયો? જમા બાજુનો. જમા બાજુનો સરવાળો વધારે હોય રોકડ મેળમાં તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો સૌથી પહેલા હું અહીંયા લખી દઉં બેંક ઓવરડ્રાફ્ટ. અને શું કહેવામાં આવશે? બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, અહીંયા કયા મુજબનો લખેલો? રોકડ મેળ મુજબ. તો અહીંયા પાસબુક મુજબનો લખી દેવા. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ.
પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ 4830 રૂપિયા. ઓકે, તમને ખબર પડી ગઈ? ન ખબર પડી હોય તો કોમેન્ટ કરી શકો છો, અથવા તો વોટ્સઅપ નંબર આપેલું છે 9737448382. ન દેખાતો હોય તો અહીંયા લખી દઉં છું 9737448382. આ નંબર પર ડાઉટ વોટ્સઅપ કરી શકો છો. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક્સપર્ટ એકેડમીની વોટ્સઅપ ગ્રુપની લિંક, ટેલિગ્રામની લિંક અને એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે એક્સપર્ટ એકેડમીના 11માના ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર 8 ઉપર જઈએ. 8મા દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાય છે અને તમારી જોડે ચોપડી પણ હશે, હે ને? નીચેની માહિતી પરથી પ્રિચલનો ડિસેમ્બર 2015 નો બેંક સિલક મેળ તૈયાર કરો. ઓકે, અહીંયા શું લખેલું છે જુઓ, રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ 710 કઈ તારીખનો છે? 31 ડિસેમ્બર 2015 નો. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ 1/12/2015 નો કેટલા રૂપિયા છે? 261. આ કયો છે? શરૂનો છે. શરૂનો ક્યારે ધ્યાનમાં નહીં લેવાનો. કયો ધ્યાનમાં લેવાનો? આપણે આખરનો ધ્યાનમાં લેવાનો. કયો ધ્યાનમાં લેવાનો? આખરનો, હે ને? કયો ધ્યાનમાં લેવાનો? આખરનો. શું આપેલું છે? રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, સૌથી પહેલા આવી રીતે બનાવી દેવાનું. પ્રિચલનો તારીખ 31 ડિસેમ્બર 2015 ના રોજનો બેંક સિલક મેળ. સૌથી પહેલા આપણને આખર જુઓ, આ કેમ ન લીધું તો કે આ શરૂઆત 1 ડિસેમ્બર 2015 મહિનાની શરૂઆતનો બાકી આપેલી છે, એ ધ્યાનમાં નહીં લેવાની. આખરની બાકી ધ્યાનમાં લેવાની. કેટલા રૂપિયા છે? 710. રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. તો સૌથી પહેલા હું અહીંયા લખું, પેનનો કલર ચેન્જ કરી દઉં. ઓકે, રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ મેળ મુજબના બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? જમા બાકી. તો આપણે જમા બાજુ લખીશું કેટલા રૂપિયા? 710 રૂપિયા. ઓકે, ચલો હવે આપણને દાખલાની અંદર બીજા નંબરમાં માહિતી, બેંકમાં ભરેલ ચેક અને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબ છે. ભરેલ અને જમા કરેલ. તો આપણે તો 31 ડિસેમ્બરના રોજનું બનાવીએ છીએ. 31 ડિસેમ્બર ખાસ ધ્યાન રાખવાની. પહેલો ચેક 2300 રૂપિયાનો છે. 15 ડિસેમ્બરે આપણે બેંકમાં ભર્યો, 18 ડિસેમ્બરે પાસબુકમાં જમા થઈ ગયો. એટલે 31 ડિસેમ્બર પહેલા પાસબુકમાં પણ એન્ટ્રી થઈ ગઈ, રોકડ મેળમાં પણ એન્ટ્રી થઈ ગઈ. તો એની એન્ટ્રી બેંક સિલક મેળમાં થશે નહીં. બીજા ચેકની વાત કરું 7200 નો. ડિસેમ્બર મહિનામાં ભર્યો અને 17 ડિસેમ્બર ભર્યો, 17 ડિસેમ્બરે બેંકમાં જમા થઈ ગયો. એટલે 31 ડિસેમ્બર પહેલા બંને જગ્યાએ એન્ટ્રી થઈ ગઈ, પાસબુકમાં બી થઈ ગઈ અને રોકડ મેળમાં બી થઈ ગઈ. 4600 ની વાત કરું તો બેંકમાં ચેક ભર્યો આપણે 27 ડિસેમ્બરના રોજ, જમા થયો કઈ તારીખે? 1 જાન્યુઆરીના રોજ. તો 27 ડિસેમ્બરના રોજ ભર્યો એટલે રોકડ મેળમાં આપણે 27 ડિસેમ્બરના રોજ નોંધ થઈ, પણ પાસબુકમાં 31 ડિસેમ્બર પહેલા નોંધ થઈ નથી. પાસબુકમાં ક્યારે થાય છે? 1 જાન્યુઆરી નોંધ થાય. એનો મતલબ આ વ્યવહાર એવો છે 4600 નો, જે રોકડ મેળમાં નોંધ થઈ ગઈ છે પરંતુ પાસબુકમાં 31 ડિસેમ્બર સુધી થઈ નથી. તો આની બેંક સિલક મેળમાં નોંધ કરીશું. છેલ્લો 1500 નો ચેક છે 30 ડિસેમ્બરના રોજ ભરેલો, જેની નોંધ 2 જાન્યુઆરીના રોજ થઈ પાસબુકમાં. એનો મતલબ 31 ડિસેમ્બર સુધી પાસબુકમાં નોંધ થયેલી નથી. તો આની નોંધ પણ બેંક સિલક મેળમાં થશે. 4600 અને 1500 ભરેલ પરંતુ 31 ડિસેમ્બર સુધી જમા નહીં થયેલ ચેક. કેમ 31 ડિસેમ્બર સુધી? આ તો જાન્યુઆરીમાં થયા, 31 ડિસેમ્બર સુધી ચેક જમા થયા નથી. તેને શું કહેવાશે? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. તો અહીંયા લખું પહેલા નંબરનો, બીજા નંબરનો વ્યવહાર, ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. જમા નહીં થયેલ ચેક. ભરેલ છે એટલે રોકડ મેળમાં શું કરેલો હશે? ઉધાર. રોકડ મેળમાં ઉધાર કરેલો છે, પાસબુકમાં એન્ટ્રી નથી કરી, તો આપણે પાછો શું કરતો? જમા કરતો. બે છે, એક 4600 નો, એક 1500 નો. તો બંનેનો સરવાળો કરીને લખી દઈએ. જુઓ 4600 નો ચેક અને બીજો કેટલાનો? 1500 નો. તો કેટલો સરવાળો થાય? 4600 ને 5600 અને 6100 જમા કરવાના, એટલે આપણે જમા બાજુ લખીએ 6100. ઓકે, ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજા નંબરનો,
લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી નીચે મુજબ છે. ઓકે, હવે આપણે લખ્યો કઈ તારીખે પહેલા 8200 નો ચેક ડિસેમ્બર મહિનામાં, બેંકમાં રજૂ બી કઈ થઈ તારીખ થઈ ગયો ડિસેમ્બર મહિનામાં, એટલે રોકડ મેળ અને પાસબુકમાં 31 ડિસેમ્બર પહેલા પહેલા બંનેમાં નોંધ થઈ ગઈ, તો આપણે બેંક સિલેક્ટ મેળમાં નોંધ થશે નહીં. 9300 નો એક ચેક છે એ ડિસેમ્બર મહિનામાં ભરેલો, 1 જાન્યુઆરી બેંકમાં રજૂ થયો, એનો મતલબ રોકડ મેળમાં આપણે નોંધ 28 ડિસેમ્બરે કરી, બેંકે 1 જાન્યુઆરીએ નોંધ કરી, રોકડ મેળમાં નોંધ થઈ ગઈ 31 ડિસેમ્બર પહેલા પહેલા, પાસબુકમાં 31 ડિસેમ્બર પહેલા નોંધ થઈ નથી, તો આ વ્યવહાર એવો છે રોકડ મેળમાં નોંધાઈ ગયો 31 ડિસેમ્બર પહેલા પહેલા બેંકમાં નોંધાયો નથી, તો આની નોંધ થશે. પછી 7100 નો ચેક ડિસેમ્બરમાં ભર્યો, ડિસેમ્બરમાં નોંધાઈ ગયો, બંને જગ્યાએ એન્ટ્રી થઈ ગઈ ડિસેમ્બરમાં. 1300 નો ચેક ડિસેમ્બરમાં ભર્યો, જાન્યુઆરીમાં જમા થાય છે, જાન્યુઆરીમાં રજૂ થાય છે, તો આ એક ચેક છે રોકડ મેળમાં નોંધાઈ ગયો, રોકડ મેળમાં નોંધાઈ ગયો, પાસબુકમાં નોંધ થયેલી નથી, તો આ કયા ચેક કહેવાય? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, એક 9300 નો, એક 1300 નો. ચલો ત્રીજા નંબરમાં લખીએ આપણે, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. રજૂ નહીં થયેલ ચેક, બે ચેકો છે, એક કેટલાનો છે 9300 નો અને બીજા કેટલાનો છે 1300. લખેલ છે એટલે આપણે રોકડ મેળમાં જમા કરી દીધા હશે, રોકડ મેળમાં જમા કર્યા પણ પાસબુકમાં એન્ટ્રી થઈ નથી, તો પાછા આપણે બંનેનો સરવાળો કરીએ એટલે 10,600 રૂપિયા, 10,600 શું ધાર કરવામાં આવશે. ઓકે, ચલો નેક્સ્ટ વ્યવહાર જોઈએ. બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ 400 રોકડ મેળમાં ભૂલથી વે બાજુ નોંધેલ છે. તો બેંકે જમા કરેલું હોય ને તો રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધ કરવી પડે, રોકડ મેળમાં કઈ બાજુ નોંધ કરવી પડે? ઉધાર બાજુ. પરંતુ કઈ બાજુ લખી દીધું? જમા બાજુ લખી દીધું, રોંગ સાઈડે લખી દીધું, તો ડબલ એન્ટ્રીથી પાછો ઉધાર કરવાનો, ડબલ રકમથી પાછો ઉધાર કરવાનો. કેટલા રૂપિયા હતા? 400 રૂપિયા. હવે આપણે ઉધાર કેટલા કરવાના? 800 રૂપિયા, કેમ કે આપણે ઉધાર કરવાના હતા ભૂલથી જમા કરી દીધા. કોઈને પૈસા આપવાના હોય ને ભૂલથી એની જોડે લઈ લઈએ તો પાછા ડબલ આપવા પડે ને, એવી જ રીતે અહીંયા આપણે ઉધાર કરવાના હતા ભૂલથી જમા કરી દીધા, એટલે આપણે ડબલ રકમ કરી અને પાછા શું કરી દઈએ? ઉધાર કરી દઈએ. કેટલા રૂપિયા? 800. કેટલા રૂપિયા? 800 રૂપિયા. બેંકે વ્યાજ જે બેંક વ્યાજ જે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધે, બેંક વ્યાજ જે ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલ, વ્યય એટલે જમા બાજુ નોંધેલ. હજુ વિગત જે છે ને, વિગત લખવામાં તમને તકલીફ પડતી હોય ને, જે વ્યવહાર આપેલો છે ને એ પ્રમાણે લખશો તો પણ ચાલશે. ચલો નેક્સ્ટ વ્યવહાર પાંચમાનો. પ્રિયલવતી બેંકે ડિવિડન્ડના 360 રૂપિયા વસૂલ કર્યા છે, વસૂલ કર્યા એટલે કલેક્ટ કર્યા છે, પૈસા મેળવ્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. અને પ્રિયલવતી, આપણે પ્રિયલનો બેંક સિલક મેળ બનાવી રહ્યા છીએ, પ્રિયલવતી પૈસા મળ્યા, બેંક સિલક વધી પણ રોકડ મેળમાં નોંધ કરેલી નથી, એટલે આપણે કઈ બાજુ લખવાનું રહેશે? આપણે લખવાનું રહેશે ઉધાર બાજુ. કેટલા રૂપિયા? તો કે 360 રૂપિયા, 360 રૂપિયા. ડિવિડન્ડ મળેલ બેંકે વસૂલ કરેલ, ડિવિડન્ડ બેંકે વસૂલ કરેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી. ડિવિડન્ડ બેંકે વસૂલ કરેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી. ચાલો છઠ્ઠા નંબરનો વ્યવહાર જોઈ લઈએ. નેક્સ્ટ વ્યવહાર શું છે? ઓવરડ્રાફ્ટ વ્યાજના 120 બેંકે નોંધેલ, પાસબુકમાં નોંધેલ, પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. જુઓ, બેંક ઓવરડ્રાફ્ટ છે, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય, ખર્ચ થવાથી બેંક સિલક ઘટે, પાસબુકમાં ઘટાડી દીધી એટલે બેંકે ઉધાર કરી દીધી, પરંતુ રોકડ મેળમાં નોંધ કરવાની બાકી છે, તો રોકડ મેળમાં આવી એન્ટ્રી શું કરવામાં આવે? જમા કરવામાં આવે. કેટલા રૂપિયા? 120 રૂપિયા. તો હું 120 કયા કોલમમાં લખીશ? પહેલા તો જમા બાજુ. વિગતના કોલમમાં શું લખવામાં આવશે? ઓવરડ્રાફ્ટ વ્યાજ, BOD, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જે રોકડ મેળમાં
નોંધેલ નથી. રોકડ મેળમાં નોંધેલ નથી. ચાલો નેક્સ્ટ વ્યવહાર જોઈ લઈએ આપણે. ઓવરડ્રાફ્ટ વ્યાજ થઈ ગયું. ઓકે, 7મા નંબર. ચેક દ્વારા વેચાણના 2300 રૂપિયા બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધેલ છે. ચેક દ્વારા આપણે વેચાણ કર્યું, તો વેચાણ કર્યું એટલે આપણે આપણું બેંક શિલ્લક ધંધાનું વધાર્યું, પણ બેંકે ભૂલથી શું કરી દીધું, એના અંગત ખાતાની અંદર જમા લઈ લીધું, અંગત ખાતાની અંદર લખી દીધું. તો બેંક આપણે વેપારીએ પોતાનું ધંધાનું બેંક ખાતાનું બેંક બેલેન્સ વધારી દીધું, પરંતુ બેંકે ધંધાના બેંકનું બેંક બેલેન્સ વધાર્યું નથી. પાછું આપણે શું કરી દઈએ, ઘટાડી દઈએ. કેટલા રૂપિયા બેંકે નહીં વધાર્યું, તો આપણે 2300 રૂપિયા પાછા શું કરી દઈએ, ઘટાડી દઈએ. 2300 રૂપિયા શું કરી દઈએ, ઘટાડી. ચેક દ્વારા વેચાણ જે પ્રિયલના અંગત ખાતે નોંધેલ, ચેક દ્વારા વેચાણના બેંકે પ્રિયલના અંગત ખાતે નોંધેલ છે, અંગત ખાતે છે એની એન્ટ્રી. ચલો 8મા નંબરનો વ્યવહાર જોઈ લઈએ આપણે. પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 380 જતા કરેલો, બેંક ચાર્જીસ કેન્સલ કરી દીધો. જેની નોંધ રોકડ મેળમાં થયેલી નથી, તો ઉધાર કરવાનો, આપણું બેંક બેલેન્સ વધે છે, આપણે વધારવાનું બાકી રહી ગયું, એટલે શું કરવાનો, ઉધાર કરવાનો. કેટલા રૂપિયા, તો કે 380 રૂપિયા. હે ને, બેંક ચાર્જીસ જતા કરેલ, બેંક ચાર્જીસ જતા કરેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી. બેંકે બેંક ચાર્જીસ જતા કરેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી, રોકડ મેળમાં નોંધેલ નથી. નેક્સ્ટ વ્યવહાર જોઈએ આપણે. ઓકે, લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 2000 નો ચેક પરત આપેલ. લખેલ ચેક, લખેલ આપણે રોકડ મેળમાં શું કરી દીધો છે, જમા કરી દીધો, તો પાછું શું કરી દો, ઉધાર કરી દો. લખેલ પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલ ચેક કેટલા રૂપિયા છે, 2000 રૂપિયા. તો આપણે જમા કર્યું હશે, પાછું શું કરી દો, પાછું આવ્યું એટલે ઉધાર. લખેલ પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલ ચેક, બેંકે પરત કરેલ ચેક. ચાલો 10મા નંબરનો વ્યવહાર. 10મા નંબરમાં વ્યવહાર શું છે, બેંકે વસૂલાત માટે મોકલેલ, બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડીના 3000 બેંકે 100 રૂપિયા ચાર્જીસ લઈ વસૂલ કરી. વસૂલ કર્યા એટલે પૈસા આપણને મળ્યા, આપણું બેંક બેલેન્સ વધ્યું, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં બાકી છે. કેટલું બેંક બેલેન્સ વધ્યું, કે 3000 ની હુંડી હતી, 100 રૂપિયા બેંકે ચાર્જ લીધો એટલે 2900 રૂપિયા વધ્યો. કેટલા રૂપિયા વધ્યો, 2900 રૂપિયા. ઓકે, તો આપણે આની બે રીતે નોંધ કરી દઈએ. સૌથી પહેલા તો હુંડીની નોંધ કરી દઈએ 10મા નંબરના વ્યવહારની. જુઓ 10મા નંબરનો વ્યવહારની વાત કરું તો શું લખીશું, સૌથી પહેલા વસૂલ થયેલ હુંડી, વસૂલ થયેલ હુંડી જે રોકડ મેળમાં નોંધેલ નથી. કેટલા રૂપિયા, 3000 રૂપિયા. 3000 બેંક શિલ્લક વધે, અને 100 રૂપિયા ચાર્જ લીધો એની બી નોંધ નથી કરેલી, 100 રૂપિયા શું કરવા પડશે, જમા કરવા પડશે, હે ને. બેંક ચાર્જ જે હુંડીનો બેંક ચાર્જ જે રોકડ મેળમાં નોંધેલ નથી, રોકડ મેળમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો કમેન્ટ કરી શકો છો, અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં 9737448382. તમે કમેન્ટ બીજી કરો એટલે મને ઉત્સાહ વધે, મારો ઉત્સાહ વધશે, તમને ભણાવવા મને મજા આવશે, અને મને મજા આવશે તમારું રિઝલ્ટ પણ આવશે. ચલો હવે અહીંયા તમને કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે, તો મને તો ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય. કેટલી એન્ટ્રી છે, પેલા 10600 પ્લસ 800 પ્લસ 360 પ્લસ 380 પ્લસ 2000 પ્લસ 3000, 17140 રૂપિયા. ઉધાર બાજુ કેટલા, 17140. આ બાજુ બી કેટલા લખી, 17140. ઉધાર બાજુનો સરવાળો વધારે થયો છે એટલે ઉધાર બાકી કહેવાશે.
એની અંદરથી જમા બાજુની એન્ટ્રી બાદ કરું. પહેલી કેટલી છે 710 માઇનસ 6100 માઇનસ કેટલા છે 120 માઇનસ કેટલા છે 2300 અને માઇનસ કેટલા છે 100 એટલે 7810 7810 રૂપીસ વધે 7810. ઓકે, અહીંયા આપણે કયા મુજબ ચાલુ કર્યું હતું? રોકડ મેળ મુજબ. કઈ બાજુનો સરવાળો વધારે થયો? ઉધાર બાજુનો. તો ઉધાર બાકી કહેવાય. રોકડ મેળ મુજબની ઉધાર બાકી એટલે શું કહેવાશે? છેલ્લે છેલ્લે વધી એને બેંક સિલક કહેવાશે. શું કહેવાશે? બેંક સિલક. શરૂઆત ક્યાંથી કરી હતી? રોકડ મેળ મુજબ. તો છેલ્લે શું લખવાનું અહીંયા? પાસબુક મુજબનો બેંક સિલક. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ ખબર પડી? મજા આવે છે? હા અથવા ના કોમેન્ટ કરો, વોટ્સઅપ પર મેસેજ કરો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની, ટેલિગ્રામ ગ્રુપની અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ 11th ના ઓનલાઈન ટ્યુશનમાં જોડાઈ શકો છો. તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા સાથે. રેડી રહેજો. આવતીકાલે 8:15 વાગે મળીશું આપણે આ ચેનલ પર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા બાય બાય. સી યુ.